communication in organization, like is in any organization, communication plays a vital role in its normal function. All tasks of communication are some sort at some level. Communication in an organization helps the managers to perform the basic functions of management, which include planning, organizing, motivating, controlling. બધાને ખબર છે ઓર્ગેનાઇઝેશનમાં હોય તો you also communicate verbally, you also communicate in a written way, you present reports, you present request letters. સો ઓર્ગેનાઇઝેશનમાં હોય તો કમ્યુનિકેશન તમારું બહુ જ ફોર્મલ રહેશે, ત્યાં ઇનફોર્મલ નહીં રહે. કમ્યુનિકેશન helps the managers to perform better with actions by making plan. તમે પ્લાન નાખો, રેડી કરો છો, કઈ રીતનું વર્ક ક્યારે કરવાનું છે, કેટલા લેવલ્સ તમારે એમાં બનાવવાના છે. ઓર્ગેનાઇઝેશન આવે તો બધી વસ્તુ કઈ રીતે તમારે સિસ્ટમેટિક વેને તમે સેટઅપ કરવાના છો, એને એમ્પ્લોઈઝ કામ કરાવવા માટે તમે એને મોટિવેટ કરો છો. and then controlling. So this was all about communication in organization life. Organization in political life. Political parties give special emphasis on communication. Success of any political parties depends on mass communication system. તમે બધા જોયા છે, ઇલેક્શન્સ આવે, વોર્ડની ચૂંટણી હોય, હાઈ લેવલની પોલિટિકલ પાર્ટીઝ પોલિટિકલ ઇલેક્શન્સ થતા હોય, બરાબર. તો તમે રેલીઝ જોઈ હશે, તમે અમુક સભા જે ભરાતી હોય છે લોકોને મોટિવેટ કરવા માટે, વોટ દેવા માટે, તો એ એક સાથે માસ કમ્યુનિકેશન કરે છે. એ એક સાથે કેટલા બધા લેક્સ ઓફ પીપલ, થાઉઝન્ડ્સ ઓફ પીપલ એને કમ્યુનિકેટ કરે છે, એને બૂસ્ટ કરે છે. તમને બધાને ખબર છે પોલિટિકલ ફિલ્ડમાં તમે કેટલું ઇન્ફ્લુઅન્સ છો બીજા ઉપર, બીજાના માઇન્ડ્સ ઉપર, તમે કઈ રીતે એ માણસને તમારા સાઈડ તમે ડ્રેગ કરો છો તમારા સપોર્ટમાં રહેવા માટે. સો દેટ કમ્યુનિકેશન શુડ બી સો ઇન્ફ્લુએન્સિંગ કે એ તમારી સાઈડ આવી જાય. સો ધીસ ઇઝ કમ્યુનિકેશન ઇન પોલિટિકલ લાઈફ. ગોઈંગ ફર્ધર વિથ કમ્યુનિકેશન ઇન સ્ટેટ અફેર્સ. Various government departments and communications to run administrative and to perform people about development programs and other issues. Best example is તમે જુઓ છો ન્યૂઝપેપરમાં મોટા લાસ્ટ થર્ડ લાસ્ટ ફોર્થ પેજ ઉપર મોટા ટેબલમાં એડ્સ આપેલા હોય છે, ગવર્મેન્ટના ટેન્ડર્સ બહાર પડેલા હોય છે, કોઈ પણ ગવર્મેન્ટ બોડીઝને લાગતા વળગતા વેરિયસ ડિપાર્ટમેન્ટ્સ, PGVCL છે, RMC છે, અલગ અલગ હેલ્થ ડિપાર્ટમેન્ટ, આરોગ્ય કેન્દ્ર છે. તો આ બધા વેરિયસ ડિપાર્ટમેન્ટ્સમાં પણ આ રીતે કમ્યુનિકેશન એડમિનિસ્ટ્રેટિવ રન કરવા માટે હોય છે. સપોઝ આજે RMCમાં કોઈ પણ પ્રકારની નીડ છે તો એક ટેન્ડર બહાર પડશે. એ એક ગવર્મેન્ટની પ્રોસેસ છે કે જેના થ્રુ એ ટેન્ડર બહાર પાડશે, એમાંથી એને બેસ્ટ કોટેશન મળશે ને એ એને વર્ક કરશે. તો એ હેલ્પ ક્યાં કરશે? તો કે રન એડમિનિસ્ટ્રેટિવ થિંગ્સમાં અને ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સમાં. So that is communication in state affairs. Communication in religious life. You know, ઓશો છે, બાબા રામદેવ છે. સો these are examples related to religious life. They motivate you. બ્રહ્મકુમારી છે, બ્રહ્મકુમારીઝના સેશન અટેન્ડ કરવા જાય માણસો જાય છે, સ્પિરિચ્યુઅલ વસ્તુ જાણવા, શીખવા, અપનાવવા જાય છે. સો એક રીતે this is communication in religious life. For the spread of religion communication, it is used. Religious leaders inform different aspects of religion to the people. So in the religious life, communication is used comprehensively, right? So તમને બ્રહ્મકુમારીઝ છે, બાબા રામદેવ છે, બાબા રામદેવ તમને અલગ અલગ યોગાના પોઝિશન શીખવાડે છે, મેડિટેશન કઈ રીતે થાવ છે. ઓશો છે એના સ્પ્રેડ ઓફ લિવિંગ છે, આર્ટ ઓફ લિવિંગ જે છે એ તમને નોલેજ સ્પ્રેડ કરે છે, તમને રિલિજિયસ કમ્યુનિકેશન તમને કરે છે. Next is communication in foreign and international affairs. Today, every country of the world is dependent on other countries in different affairs. That is why every country is to establish and maintain international relations. Improved communication system helps to establish good relations with other countries. Obviously, you know
કે અત્યારે લેટેસ્ટ ન્યૂઝમાં આપણે બધા જોઈ રહ્યા છીએ, એપલ છે, એપલ ઇન્ડિયામાં આવવાનું છે, ઓર ઇટ હેઝ મેડ કોન્ટ્રાક્ટ ઓર મેડ MOU with a country like India to set their apple plants, right? પહેલાં એ ચાઇના સાથે ડીલ કરતું, but due to this COVID corona issues, now USA has decided to make and play with India, do trade with India. So it has become one of the ways to communicate in foreign trade and international affairs. Going further with types of communications, here you can see types of communication is divided into interpersonal communication, organizational communication, social communication, group communication. જમી લ્યો તમે, મારે નથી જમવું. મેં પોઝ કરી દીધું, બોલો હવે. મારે થોડુંક જ બાકી. મારે તમે નથી જમવું. તો હું તો તારી રાહ જોઈશ. ના, મારે નથી. As you wish. Verbal and non-verbal communication skills are essential purpose interaction between group members to work mutually. Communication pattern is interdependent and allows an open exchange of thoughts and opinions. Obviously, જ્યારે મીટિંગ હોય ત્યારે top authorities, managers પણ હોય હાજર, તો ત્યાં તમે you can give your suggestions and opinions, but final authority is totally depend on top authority. So this was all about types of communication. Next topic is process of communication. Here you can see there is a chart which includes or starts the process of communication starts from sender, next step is encoding, next is message, next is channel, next is receiving, and next is decoding, and the last after decoding feedback is given, a arrow is shown which is again pointing towards the sender, that is the feedback, and on the right side you can see these things or this process can be hindered or prove as an obstacle, that is noise in the process of communication. You can see sender, who is sender છે તો એ મેસેજ સેન્ડ કરવાનું કામ કરશે, અને નેક્સ્ટ લેવલના પર્સન હુ કન્વેઝ મેસેજ ટુ વન અનધર ઇઝ સેન્ડર. અહીંયા ફર્સ્ટ લેવલથી સેકન્ડ લેવલે મેસેજ જ્યારે પાસ ઓન થાય છે બીજાને ત્યારે એ સેન્ડર કહેવાય છે. સેન્ડર મસ્ટ હેવ એન આઈડિયા ઓર ઇન્ફોર્મેશન વિચ હી વોન્ટ્સ ટુ કન્વે. એની પાસે એક આઈડિયા, એક થોટ, એક શેર હોવો જોઈએ કન્વે કરવા માટે. સેકન્ડ ઇઝ મેસેજ. નેક્સ્ટ સ્ટેપ ઓફ process of communication is message. It's a subject matter of communication which sender creates in his mind and conveys to the receiver. It must contain facts, opinions and information. ચાર્ટમાં સેકન્ડ નંબર એન્કોડિંગ છે. એન્કોડિંગ ઇઝ અ પ્રોસેસ or it's a way through which messages can be sent to next level, but message here becomes the first thing before encoding. Next is encoding, when a sender translates message into words, symbols and some other form. Effectiveness of encoding depends on different factors such as skill, attitude and knowledge of both sender and receiver. મેસેજ કઈ રીતે તમે ફોર્મ કરો છો, મેસેજને તમે કયું રૂપ દો છો, તમે એને ફેક્ટ્સ, ફિગર્સ, સિમ્બોલ્સ ઓર કોઈ પણ જાતના તમે એને એન્કોડ કરો છો ઓર એન્ક્રિપ્ટ કરો છો. યુ નો ધ વર્ડ એન્ક્રિપ્ટ, બરાબર? તમે લોકો કોમ્પ્યુટર ફિલ્ડના સ્ટુડન્ટ્સ છો, સો એન્ક્રિપ્શન things you know, encryption codes you very well know. So encoding is only but nothing but only putting the message into a proper systematic form for doing further processes. Next is channel of communication. Sender કઈ ચેનલ યુઝ કરે છે, કયું વે ચૂઝ કરે છે કમ્યુનિકેશન કરવા માટે. So that is the next step after message, that is act of transmitting message to receiver. It also includes
speaking, writing, memos, letters, reports, emails, text message, and faxes, and non-verbal communication such as body language. Channel of communication can be anything. It can be done through verbal communication, non-verbal communication like reports, mails, memos, orders, etc. Then comes, after channel of communication is chosen, next is receiver. The person who receives message by listening, reading or viewing is termed as receiver. સેન્ડર મેસેજ પાસ કરશે કોણે, તો કે અલ્ટિમેટલી રિસીવરને દેવા માટેનું આ પ્રોસેસ બધી થશે. એન્કોડિંગ છે, ચેનલ ઓફ કોમ્યુનિકેશન છે, મેસેજ છે. નેક્સ્ટ ઇઝ ડીકોડિંગ. વોટ ઇઝ ડીકોડિંગ? Receiver must be able to decode the message, which means mentally processing the message into understanding. Example, sending a message in a foreign language that is not understood by the receiver in decoding failure. મેસેજ જ ક્લિયર નહીં હોય, પ્રિસાઇઝ નહીં હોય, સિમ્પલ લેંગ્વેજમાં ડ્રાફ્ટ કરેલું નહીં હોય તો ડિકોડિંગની પ્રોસેસ ઇનકમ્પ્લીટ રહી જશે. તો મેસેજ જે મળવો જોઈએ, જે અલ્ટિમેટ રિઝલ્ટ ફેચ કરવું જોઈએ પ્રોસેસ ઓફ કોમ્યુનિકેશન જેના માટે થયું હતું એ જ નહીં થાય તો પ્રોસેસ ઓફ કોમ્યુનિકેશન ઇનકમ્પ્લીટ રહેશે. હેન્સ ડિકોડિંગ શુડ બી વેરી પ્રોપરલી ડન. ઓકે, next is feedback. This is the last step of process of communication. Without feedback, this entire process is useless or it cannot be termed as complete. Receiver gives response to the sender regarding the message, which is known as feedback. Effectiveness of message is measured through the feedback. If response is positive, then communication is successful and complete. સપોઝ આજે એક ફ્રેન્ડ કહે છે કે એને આ ટોપિક નથી સમજાતો, તો જ્યાં સુધી એ ક્લિયર નહીં હોય એઝ અ સેન્ડર એના ફ્રેન્ડને, એનો ફ્રેન્ડ રિસીવર છે, એ સેન્ડર છે, બી રિસીવર છે. સેન્ડર જે છે એ જ એનો મેસેજ સરખી રીતે ટ્રાન્સમિટ નહીં કરી શકે બીને કે એને શું પ્રોબ્લેમ છે, તો બી કઈ રીતે એનું પ્રોબ્લેમનું સોલ્યુશન કાઢશે. અગર સેન્ડર બહુ ક્લિયર હશે એના મેસેજ ટ્રાન્સમિટ કરવામાં, કોમ્યુનિકેટ કરવામાં, તો બીને ઇઝીલી સમજી જશે, બી એ પ્રોબ્લેમ સમજી જશે ને એનું જ્યારે બી સોલ્યુશન આપશે સેન્ડરને, પાછા એને બી ફીડબેક આપે છે અહીંયા એને પાછું, તો અહીંયા કહી શકાય કે પ્રોસેસ ઓફ કોમ્યુનિકેશન ઇઝ સક્સેસફુલ એન્ડ કમ્પ્લીટ. જ્યાં સુધી ફીડબેક નથી મળતો, ફીડબેક એવું નથી કે એને પ્રોબ્લેમનું સોલ્યુશન દેવાથી ઓર સામે કમ્યુનિકેટ કરવાથી જ પોસિબલ થાય, કમ્પ્લીટ કરી શકો. ફીડબેક કેન ઓલ્સો બી ટર્મ્ડ ઓર ઇન્ક્લુડેડ વેન થિંગ્સ આર ઓલરેડી ડન. આજે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન છે, મેનેજર્સ છે, એમ કે છે એના વર્કર્સને કે મને આટલા યુનિટ ઓફ પ્રોડ્યુસ કરેલા જોઈએ છે આજના દિવસમાં, ઓર બિફોર ધીસ ડે એન્ડ્સ, સાંજ સુધીમાં 7 વાગ્યા સુધીમાં મને આટલા નંબર ઓફ પ્રોડક્ટ્સ બનીને જોઈએ છે. જો એ બની જતા હોય તો અગેઇન આ એક રીતનું ફીડબેક જ છે, એનો ટાસ્ક કમ્પ્લીટ કરી લે છે, એનો ઓર્ડર માની લે છે. સો ધીસ ઇઝ અ ટાઈપ ઓફ ફીડબેક ફ્રોમ વર્કર્સ ટુ ઇટ્સ મેનેજર. This was all about what is process of communication. Before we saw types of communication, and the very first topic of today was scope of communication in detail. Thank you.